તો ફૂલ સ્ક્રીનમાં ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું કે કઈ રીતે સમગ્ર જળ પ્રલય છે તે આવ્યો હતો। સૌપ્રથમ આગળ વાત કરીએ, લેહેન્દ્ર તળાવ તિબ્બતમાં આવેલું છે, ત્યાંથી જે ભૂસ્ખલન છે તે થયું હતું। ત્યારબાદ ગ્લેશિયર ક્ષેત્ર છે ત્યાં આપણે આવીએ, ત્યાંથી જે ગ્લેશિયર પડ્યું હતું તેના કારણે ખૂબ જ મોટો જે જળ પ્રવાહ છે તે આગળ વધ્યો હતો। ગ્લેશિયર છે તે ત્યાં ફાટ્યું હતું ને તેના કારણે આ સમગ્ર જે તબાહી છે તે સર્જાઈ છે। આ ગ્લેશિયર અહીંયા જે ફાટ્યું હતું તેના કારણે જે પાણી આવ્યું ને પાણીના કારણે સમગ્ર જે વિસ્તાર હતો તે ત્યાં તણખલામાંની જેમ તણાઈ ગયો હતો। આગળ વાત કરીએ, જે ભાટેકોશી નદી છે તેના કારણે ત્યાં ભયંકર જે પૂર છે તે આવ્યું હતું, કારણ કે જે વરસાદ છે તે જે વિસ્તાર છે તે સમગ્ર ગ્લેશિયર ફાટ્યું તેના કારણે જે પૂર છે તે ભયંકર પૂર છે તે આવ્યું હતું। ત્યારે આગળ ભાટેકોશી નદીમાં પૂર આવ્યું હતું। આગળ વાત કરીએ આપણે જે રીતે ગાંવ પ્રોજેક્ટની, તો ત્યાં પણ ગાંવ હાઇડ્રો પ્રોજેક્ટ છે તે પુલમાં તણાઈ ગયું હતું। એટલે તે તમામ જે દ્રશ્યો છે તે તમામ વિઝ્યુઅલ છે તે આપણે જોયા છે સવારના અને ગઈકાલથી જે આ સમગ્ર પૂર આવ્યું છે નેપાળમાં, તેના કારણે તબાહી છે તે મચી ગઈ છે। અને ઓવરઓલ જે ભાટેકોશી નદીમાં પૂર આવ્યું હતું, ત્યારબાદ જે હાઇડ્રો પ્રોજેક્ટ છે તેમાં પણ ભારે નુકસાન છે તે થયું હતું। અલગ અલગ જે રોડ રસ્તા છે, બ્રિજ છે તે પણ તેમાં તણાઈ ગયા હતા। એટલે કે સમગ્ર ઓવરઓલ જે અમે આપણે કઈ રીતે આ ઘટના ઘટી તે આપણે બતાવી રહ્યા છે। લેહેન્દ્ર તળાવ છે તે ખૂબ જ ઉપર ત્યાં આવેલું છે તિબ્બતમાં, અને તે સમયે જ્યારે ગ્લેશિયર છે તે ફાટ્યું હતું અને ભારે જે પાણીનો પ્રવાહ છે તે એકદમ ત્યાંથી ધસમસતો નીચે આવ્યો। ગ્લેશિયર ક્ષેત્ર છે ત્યાંથી પણ જે પૂરનો પ્રવાહ છે તે નીચે આવ્યો। ત્યારબાદ જે ગ્લેશિયર ફાટ્યું અને તેના કારણે જે લાખો લીટર પાણી છે તે નીચે આવ્યું હતું, તેના કારણે આજે સમગ્ર જળ પ્રલય છે તે સર્જાયો હતો। તો પૂર્વ પીએમ જે નેપાળના છે તેઓએ પણ આ મુદ્દે વાતચીત કરી છે, તેમને પણ સાંભળીએ। It flew through Rasuwa districts, Nuwakot districts, Dhading districts, and Chittagong districts, and even Gorkha district too. So a lot of settlements were there. Thousands of people were. તો અત્યારે હાલમાં નેપાળમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ છે અને તમામ જે મદદ છે તે પણ ભારત દ્વારા નેપાળમાં પહોંચાડવામાં આવી રહી છે, કારણ કે અત્યારે સ્થિતિ કાબુ બહાર નેપાળમાં જોવા મળી રહી છે। ભૂસ્ખલનને કારણે અત્યારે વિનાશક પૂર છે તે આવ્યું છે અને મોતનો આંકડો પણ ધીરે ધીરે વધી રહ્યો છે। અહેવાલ પ્રમાણે મોતનો આંકડો હવે 175 સુધી પહોંચી ગયો છે। 300 ભારતીયો ગુમ હોવાની પણ આમાં પૂરેપૂરા જે અત્યારે હાલમાં સમાચાર છે તે મળી રહ્યા છે। I'll begin by asking you about the floods. How do you assess the scale of this devastating floods in Nepal, and what are the most current challenges facing the government and rescue agencies at this moment? The flood that occurred in Nepal is not a general flood, but it's a flash flood, and it's very dangerous. Actually, it devastated a lot of things in Nepal. When it's entered in Nepal border, then it flew through Rasuwa districts, Nuwakot districts, Dhading districts, and Chittagong districts, and even Gorkha district too. So a lot of settlements were there. Thousands of people were